હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફણગાવેલા મઠ. અને આ મઠ છે તે પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે અને તમે ડાયટિંગ માટે પણ તમે ખાઈ શકો અને એમનામ પણ તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો એટલા આપણે બનાવીશું. તો અહીંયા આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો મેં ગઈકાલે દિવસના મેં આ 4 થી 5 કલાક સુધી મઠ છે તેને પલાળી દીધા હતા અને 5 થી 6 કલાક સુધી મેં પલાળીને આ રીતે રાખેલા છે. તો અહીંયા મેં પાણી કાઢી અને ઓવરનાઇટ રાખવાથી તમારા જે મઠ છે તેમાં બધા અંકુર છે તે આ રીતે નીકળી જશે. પાણીનું સહેજ પણ ભાગ રહેવા દેવાનો નથી અને ઉપર પ્લેટ છે તે ઢાંકી દેવાની છે. તો સવારે તમે આ રીતે જોશો એટલે બધા મઠમાં અંકુર આ રીતે નીકળી ગયા હશે. જો તમારે વધારે અંકુર આ રીતે કાઢવા હોય તો તમે એકવાર પાણી બદલાવી અને પાછું તમે પ્લેટ છે તેને ઢાંકી દેશો એટલે મોટા મોટા અંકુર તમારા નીકળી જશે. હવે અહીંયા 2 પાણીથી આપણે મઠ છે તેને ધોઈ લીધા છે અને તેને કોરા કરી લેશું. તેમાં પાણીનું પ્રમાણ સહેજ પણ આપણે રાખીશું નહીં. તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ અંકુર નીકળેલા જે મઠ છે તેમાં પ્રોટીન ખૂબ જ પ્રમાણમાં જોવા મળતું હોય છે. હવે તેનો આપણે વઘાર કરીશું. તો અહીંયા મેં વઘાર માટે 1 ચમચી આપણે તેલ એડ કરેલું છે. જો કોરું આપણે જે કરતા હોઈએ છીએ તો તેમાં કોરડ માટે આપણે તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તો હવે અહીંયા તીખાશ માટે આપણે 1 લીલું મરચું લીધું છે. તમારે જેવી તીખાશ જોતી હોય એ પ્રમાણે તમે મરચાં લઈ શકો છો. અહીંયા 4 જણા સર્વ કરી શકે એટલા આપણે મઠ બનાવીશું. 1 મીડિયમ સાઇઝનું ટમેટું આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે. 1 લીંબુ અને મીઠી લીમડીના પાન. અહીંયા આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે 1 ચમચી મેં અહીંયા રાઈ એડ કરેલી છે. રાઈ પણ આપણી ફૂટી ગઈ છે. તો આપણે એમાં મીઠી લીમડીના પાન એડ કરીશું. તેનાથી વઘાર કરવો ફરજિયાત છે. ખૂબ જ સરસ એવો એનો વઘાર થશે અને જે કોરડ છે તે ખાવાની ખૂબ જ મજા આવશે એવી બનશે. તો મીઠી લીમડીના પાન એડ થઈ ગયા છે અને તે પણ કૂક થઈ ગયા છે. તો હવે આપણે લીલા મરચાં એડ કરીશું. તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે અહીંયા આપણા મરચાં છે તે સતળાઈ ગયા છે. તો તેમાં ટમેટાં પણ એડ કરી દઈશું. હવે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. એટલે મીઠું એડ કરવાથી તમારા ટમેટાં છે તે એકદમ સોફ્ટ થઈ જશે. તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું. હવે અહીંયા સરસ એવા આપણે ટમેટાં અને મરચાં છે તે કૂક થઈ ગયા છે. તો આપણે તેમાં મઠ એડ કરીશું. પછી આપણે ઉપરથી મસાલા એડ કરીશું. હવે અહીંયા તમારે તીખાશ જેવી જોતી હોય એ પ્રમાણે તમે લાલ મરચું એડ કરી શકો છો. મેં 1 ચમચી એડ કર્યું છે અને અડધી ચમચી આપણે હળદર પાવડર અને 1 ચમચી આપણે જીરા પાવડર એડ કરીશું. આવું કોઈ કોરા મઠ મગ હોય એમાં તમે જીરું એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે અને ખાવાની પણ ટેસ્ટ સારો એવો આવે છે. હવે આ મગ અને મઠ છે તેને મસાલા સાથે આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો અહીંયા આપણા મઠ છે તે બરાબર મિક્સ થઈ ગયા છે. હવે તેને 2 મિનિટ કૂક કરીશું અને ગેસની આંચ આપણે ધીમી રાખીશું એટલે અંદર સુધી કૂક થઈ જશે. જે કચાશ હશે તે દૂર થઈ જશે. તો અહીંયા આપણા મઠ છે તે રેડી થઈ ગયા છે. તો જોતાં જ ખાવાનું મન થાય એટલા ટેસ્ટી આપણે કોરડ બનાવી છે. હવે અહીંયા અડધા લીંબુનો રસ છે તેને એડ કરીશું. તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. હવે તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું. લીંબુ એડ કરવાથી તમારે ચટપટું અને ખાટું અને મીઠું લાગશે. તો આ રીતે આપણા મઠ બની અને રેડી થઈ ગયા છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં એડ કરીશું સર્વ કરવા માટે.
અહીંયા આ રીતે બાળકોને લંચ બોક્સમાં અથવા તો સવારના નાસ્તામાં પણ તમે આવા કોરા મઠ છે તે ફણગાવેલા ખાઈ શકો છો અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તો અહીંયા આપણા આ મઠ છે તે બની અને રેડી થઈ ગયા છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને બાજુમાં પેલી ઘંટી દબાવશો એટલે નવી નવી ટ્રિક્સ તમને જોવા મળશે.